નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 8નું રિવિઝન સૌપ્રથમ કરીશું. તો ચેપ્ટર નંબર 8 આપણું રાશિઓની તુલના છે. તો રાશિઓની તુલનામાં આપણે સૌપ્રથમ ગુણોત્તર વિશે વાત કરી હતી. તો ગુણોત્તર એટલે કે એક રાશિ બીજી રાશિ કરતાં કેટલામાં ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો બે રાશિઓની સરખામણીને ગુણોત્તર કહે છે. અને આપણે ગુણોત્તરમાં જોયું હતું કે ગુણોત્તરમાં એકમો કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, અને એકમ સરખા ન હોય તો આપણે ગુણોત્તર શોધી શકતા નથી. એટલે કે 1 કિલોગ્રામ હોય ને 1 રૂપિયા હોય તો તેનો ગુણોત્તર શોધી શકાતો નહીં. અથવા તો 1 રૂપિયા હોય ને 1 પૈસા હોય તો આપણે રૂપિયાને પૈસામાં અથવા તો પૈસાને રૂપિયામાં ફેરવી એકમ સરખા બનાવીને આપણે ગુણોત્તર શોધી શકીએ. દાખલા તરીકે આપણે જોઈએ તો 5 રૂપિયા અને 25 પૈસાનો ગુણોત્તર શોધો તો અહીં આપણે 5 રૂપિયાના પૈસામાં ફેરવીએ તો 1 રૂપિયા બરાબર 100 પૈસા, માટે 5 રૂપિયા બરાબર આપણે 500 પૈસા લખી શકીએ. તો આપણે ગુણોત્તર શોધવું હોય તો આપણે લખી શકીએ કે ગુણોત્તર બરાબર 5 રૂપિયાની જગ્યાએ 500 પૈસા અને છેદમાં 25 પૈસા. તો આપણે અવયવ પાડીએ તો 25 ચોકુ 100, 50 500, 25 અને 25 જાય છે એટલે 5 ચોક 20 ના છેદમાં 1, એટલે કે આપણે જોઈએ તો અહીં 20 ના છેદમાં 1 એટલે કે 20/1 તેનો શું થશે, ગુણોત્તર થશે. તો આ રીતે આપણે ગુણોત્તર શોધી શકીએ. ત્યારબાદ આપણે ટકાવારી વિશે વાત કરીએ તો ટકાવારીમાં આપણને જો ટકા આપેલા હોય તો આપણે તે ટકાની નીચે છેદમાં 100 લખીએ છીએ, અને જો ટકા શોધવા હોય તો આપણે ગુણ્યા 100 કરીએ છીએ. દાખલા તરીકે આપણે 3 અપૂર્ણાંકના ટકા શોધવા હોય, 3 ના છેદમાં 4 ના ટકા શોધવા હોય તો ગુણ્યા 100 કરવું પડે છે. 25 ચોકુ 100 એટલે કે 25 તારી 75%. પરંતુ જો આપણને ટકા આપેલા હોય, એટલે કે ધારો કે 200 ના 25%, 200 ના 25%, એટલે કે આ રીતે ટકા આપેલા હોય ત્યારે આપણે 200 ગુણ્યા 25 ના છેદમાં કેટલા લખી શકીએ, 100 લખી શકીએ. એટલે કે 25 દુ 50 રૂપિયા. તો આ રીતે આપણે ટકા આપેલા હોય ત્યારે આપણે છેદમાં એટલે કે 100 માંથી ટકાવારી કેટલામાંથી મળે છે, 100 માંથી, 100 માંથી 25. તો આ રીતે આપણે ટકા આપેલા હોય ત્યારે આપણે છેદમાં 100 લખીને આપણે રકમ શોધી શકીએ. અને જો આ રીતે આપેલ હોય, ટકા શોધવા હોય તો આપણે ગુણ્યા 100 કરીને આપણે ટકા શોધી શકીએ. ત્યારબાદ આપણે વધારાની અને ઘટાડાની વાત કરી હતી, અને તેની ટકાવારી કઈ રીતે શોધી શકાય તે પણ આપણે જોયું હતું. તો આપણે સૌપ્રથમ દાખલા તરીકે આપણે વધારો ને ઘટાડો, હવે ધારો કે કોઈ એક વસ્તુ છે, કોઈ પણ વસ્તુ હોય તો તેના કિંમત ધારો કે 250 થી ઘટીને 200 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. તો આપણે સૌપ્રથમ ટકાવારી શોધવા માટે કેટલો ઘટાડો થયો છે તે શોધવું પડશે. તો આપણે સૌપ્રથમ ઘટાડો શોધીએ તો ઘટાડો બરાબર 250 માંથી આપણે 200 બાદ કરીએ તો કેટલા રૂપિયા ઘટાડો થયો છે, 200 રૂપિયા ઘટાડો થયો છે. અને હટી કિંમત કેટલી, 250. તો હવે આપણે ઘટાડાની ટકાવારી શોધવી હોય, ઘટાડાની ટકાવારી, તો ઘટાડાની ટકાવારી શોધવી હોય તો 250 માંથી ઘટ્યા કેટલા છે, 50, ગુણ્યા 100 કરી શકીએ. એક મિનિટ જાય છે તો આપણે 25 દુ 50 એટલે કે 10 દુ 20% જેટલો ઘટાડો થયો છે એમ આપણે કહી શકીએ. તેવી રીતે આની જગ્યાએ વધારો હોય તો આપણે સૌપ્રથમ વધારો કેટલો થયો છે તે શોધવું પડે, અને ત્યારબાદ વધારાની ટકાવારી શોધવી હોય તો જેટલી રકમ હોય તેમાંથી, દાખલા તરીકે 500 થી વધીને 600 થઈ, 500 થી વધીને 600 થઈ, તો આપણે વધારો શોધવો હોય તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો 600 માંથી 500 બાદ કરતા 100 મળે છે. અને તેની ટકાવારી શોધવી હોય તો ટકાવારી એટલે કુલ હટા કેટલા, 600 નહીં લેવાના, પરંતુ 500 માંથી 100 વધી ગયા છે, માટે ગુણ્યા 100. તો 2 મિનિટ જાય છે. તેમજ અહીં 20 50 100 એટલે કે 20% જેટલો વધારો થયો છે એમ આપણે કહી શકીએ. મતલબમાં વધારો અને ઘટાડો હોય તેની ટકાવારી શોધવા પહેલા આપણે કેટલો વધારો થયો છે અને કેટલો ઘટાડો થયો છે તે શોધવું પડશે. ત્યારબાદ આપણે તેની ટકાવારી પણ શોધી શકીએ. ત્યારબાદ આપણે નફો અને ખોટ વિશે પણ વાત કરી હતી. તો આપણે નફો જ્યારે ટકા આપેલા હોય ત્યારે સૌપ્રથમ ટકાને શેમાં ફેરવવું પડે છે, રૂપિયામાં ફેરવીને ત્યારબાદ આપણે વેચાણ કિંમત શોધી શકીએ. દાખલા તરીકે આપણે ધારો કે કોઈ એક વસ્તુ 500 રૂપિયાની વસ્તુ છે, તેના ઉપર 10% નફો થયો,
નફો થયો તો તે વસ્તુ કેટલામાં વેચી હશે, એટલે કે ધારો કે આપણે તેની વેચાણ કિંમત શોધવાની હોય ત્યારે આપણે સૌપ્રથમ નફો કેટલા ટકાનું શું બનાવવા પડશે, કેટલા રૂપિયા નફો થયો છે ત્યારે. અને વેચાણ કિંમત ક્યારે નફો ક્યારે થાય છે કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય ત્યારે. એટલા માટે આપણે વેચાણ કિંમતનું સૂત્ર એટલે કે વેચાણ કિંમત શોધીએ ત્યારે મૂળ કિંમતમાં આપણે નફાને શું કરવાનું છે, પ્લસ કરવાનું છે, અને ખોટ હોય ત્યારે આપણે માઇનસ કરીશું. તો સૌપ્રથમ આપણે નફો 10% આપેલ છે તો કેટલા રૂપિયા આપેલ છે, તો 500 ના 10% આપણે શોધીએ તો 500 ગુણ્યા 10 ની નીચે 100 થશે. તો 10 × 50 રૂપિયા આપણને શું મળે છે, નફો મળે છે. તેવી જ રીતે આપણે 50 રૂપિયા નફો છે તો વેચાણ કિંમત શોધવી હોય તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમતમાં નફાને શું કરવાનું છે, પ્લસ કરવાનું રહેશે. તો મૂળ કિંમત આપણી કેટલી છે, 500 રૂપિયા અને નફો 50 રૂપિયા થયો છે તો 550 રૂપિયા તેની શું થશે, વેચાણ કિંમત થશે. એટલે કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત કેવી છે, વધારે છે, માટે નફો થાય છે. તેવી જ રીતે ધારો કે 10% ખોટ આપેલી હોય તો રીત તો ખોટની ટકાવારી તો 50 જ થશે, પરંતુ જ્યારે વેચાણ કિંમત શોધવી હોય ત્યારે મૂળ કિંમતમાંથી ખોટને શું કરવાની છે, બાદ કરવાની છે. કારણ કે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત કેવી હોય, ઓછી હોય ત્યારે આપણને ખોટ થાય છે. માટે નફો હોય ત્યારે પ્લસ અને ખોટ હોય ત્યારે આપણે માઇનસ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે એક અલગ દાખલા પણ જોયા હતા કે જ્યારે આપણને વેચાણ કિંમત આપી દીધેલી હોય, નફો આપેલો હોય અને આપણે પહેલાની એટલે કે તેની મૂળ કિંમત શોધવી હોય ત્યારે આપણે 100 ધારીને કર્યું હતું. એટલે કે આપણે અગાઉ જોયું હતું કે વધારો ઘટાડો હોય કે કોઈ વસ્તુની મૂળ કિંમત શોધવાની હોય એટલે કે પહેલાની એની જે રકમ શોધવાની હોય ત્યારે આપણે 100 ધારીને કર્યું હતું. એટલે કે દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે, ધારો કે તે વસ્તુની વેચાણ કિંમત આપણને 250 રૂપિયા આપેલ છે અને આપણને નફો એનો 10% અથવા તો ચાલો ની 12% નફો આપેલ હોય અથવા તો 5% આપણે કોઈ પણ ટકા લઈ શકીએ. આ 10% અથવા 5% તેનો નફો છે. એટલે કે વસ્તુ 250 રૂપિયાની છે અને 2% નફો છે તો તે વસ્તુ આપણની પડતર કિંમત એટલે કે તેની મૂળ કિંમત કેટલી હશે તે જો આપણે શોધવું હોય તો આપણે 100 ધારો કે તેની મૂળ કિંમત બરાબર આપણે કેટલી લખીએ છીએ, 100 રૂપિયા. હવે નફો 5% એટલે કે જેટલા ટકા હોય તેટલા શું હોય છે, રૂપિયા હોય છે. માટે 100 ના 5% કરીએ એટલે કે 5 રૂપિયા થાય છે. તો હવે આપણે તેની વેચાણ કિંમત શોધવી હોય તો આપણે અગાઉ જોયું તે પ્રમાણે મૂળ કિંમતમાં નફાને શું કરવાનું છે, પ્લસ કરીએ ત્યારે એની વેચાણ કિંમત મળે છે. તો મૂળ કિંમત 100 રૂપિયા છે, નફો 5 રૂપિયા છે તો 105 રૂપિયા તેની શું થશે, વેચાણ કિંમત થશે. ત્યારબાદ આપણે પદ મૂકીએ છીએ કે 105 રૂપિયાની વેચાણ કિંમત પર આપણને મૂળ કિંમત આપણે કેટલી ધારી હતી, 100 રૂપિયા. તો આપણી પાસે કેટલી વેચાણ કિંમત છે, 250 રૂપિયાની વેચાણ કિંમત પર મૂળ કિંમત બરાબર કેટલી, તો આપણે 100 ઉપરના ઉપર લખીએ છીએ, 250 ઉપર જશે અને 105 નીચે આવશે. તો આ રીતે આપણે જોઈએ તો અહીં આપણે અવયવ પાડીએ તો અહીં 15 × 105 અથવા તો 5 તારી 15, અહીં આપણે 5 × 25 અને 10 અને અહીં 100. તો 5 અને 5 જાય છે તો અહીં આપણે જોઈએ તો 5000 ના છેદમાં 7 તારી 21 થશે. તો આપણે આ રીતે પોઈન્ટમાં એટલે કે 5000 ભાગ્યા 21 કરીને પોઈન્ટમાં પણ લખી શકીએ અથવા તો મિશ્ર સંખ્યામાં ફેરવીને પણ આપણે આન્સર લખી શકીએ. મતલબમાં આપણને જ્યારે પણ આ રીતે પહેલાની એટલે કે મૂળ કિંમત એ રીતે શોધવાનું હોય તો અથવા તો તેની પડતર કિંમત શોધવાની હોય અને વેચાણ કિંમત આપી દીધેલી હોય ત્યારે તમારે ફરજિયાત 100 ધારીને કરવાનું રહેશે. એટલે કે ખોટ હોય ત્યારે અહીં તમારે વેચાણ કિંમત લખો ત્યારે મૂળ કિંમત ઓછા ખોટ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે આ ચેપ્ટરમાં સાદા વ્યાજ વિશે વાત કરી હતી. તો સાદું વ્યાજ તો તેમાં આપણે વ્યાજનું એટલે કે સાદું વ્યાજ આપણે એટલે કે કોઈ પણ રકમ મૂકવામાં કે લેવામાં આવે તો આપણને જે વધારાની રકમ મળે છે તેને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ, સાદું વ્યાજ હોય છે. તો તેમાં આપણે જે મેઇન રકમ વ્યાજે લેવામાં કે મૂકવામાં આવે એટલે કે તેને મુદ્દલ કહે છે એટલે કે પ્રિન્સિપલ એટલે પી તરીકે ઓળખાય છે. ત્યારબાદ ટકાવારી આપેલ હોય છે રેટ તો તેને વ્યાજનો દર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મુદત એટલે કે સમયગાળાને આપણે એન અથવા તો ટાઈમ એટલે કે ટી રીતે લેવાનું રહેશે. ને આઈ એટલે કે વ્યાજ, ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ, તો આપણે તે રીતે આપણે સાદું વ્યાજ શોધવાનું આપણે સૂત્ર શોધ્યું હતું કે આઈ બરાબર પી આર
ટી અથવા તો PRN છેદમાં 100 સૂત્રની મદદથી આપણે સાદું વ્યાજ શોધી શકીએ. દાખલા તરીકે આપણે કોઈ એક રકમ લઈએ તો દાખલા તરીકે મુદ્દલ બરાબર એટલે કે P બરાબર 60,500 રૂપિયા હોય અને R બરાબર 5% હોય અને N બરાબર અથવા તો ટાઈમ આપણને 3 વર્ષનો આપેલો હોય અને આપણે સાદું વ્યાજ શોધવાનું હોય છે ત્યારે આપણે P એટલે કે 60,500 કિંમત મૂકવાની છે ગુણ્યા R એટલે કે 5% અને T એટલે કે 3 વર્ષ છેદમાં 100. તો આ રીતે આપણે અતિશય સ્વરૂપ આપીએ તો 5 તારી 15 એટલે કે 75 ગુણ્યા 15 કરતા એકમનું શૂન્ય 5 7 × 7 5 × 25 7 × 35 ને 2 37 થશે. 5 7 5 12 2 7 ને 3 10 ને 1 11 એટલે કે 1125 તે એનું શું આવશે સાદું વ્યાજ આવશે. ત્યારબાદ આપણને વ્યાજ અને વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ કોને કહેવામાં આવે છે તો મુદ્દલ અને વ્યાજના સરવાળા એટલે કે આપણે જે મુદ્દલ મૂકી છે અને આપણને જે વધારાનું વ્યાજ મળે છે તે બંનેને ભેગું કરતા આપણને અમાઉન્ટ મળે છે એટલે કે વ્યાજ મુદ્દલ મળે છે. તો વ્યાજ મુદ્દલ શોધવું હોય તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ અથવા તો P વત્તા I એમ પણ લખી શકો અથવા તો મુદ્દલ વત્તા વ્યાજ પણ લખી શકો. તો મુદ્દલ આપણને કેટલી આપેલી છે 7,500 અને વ્યાજ આપણને કેટલું મળ્યું છે 1,125. તો 5 2 5 ને 6 અને 7 ને 8 એટલે કે 8,625 રૂપિયા તેનું શું આવશે વ્યાજ મુદ્દલ આવશે. ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે ધારો કે કોઈકમાં મુદ્દલ એટલે કે P શોધવાનું હોય, કોઈકમાં R ટકાવારી શોધવાની હોય અને કોઈકમાં આપણને N સમયગાળો પણ શોધવાનો હોય છે ત્યારે પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ જો આપણને મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે તમે આ રીતે પણ સૂત્ર મૂકી શકો એટલે કે ધારો કે P શોધવું હોય તો 100 I ના છેદમાં R N શોધવું હોય તો 100 I ના છેદમાં RP અથવા PR અને જો R શોધવું હોય તો 100 I ના છેદમાં PN. તો આ રીતે આપણે સાદા વ્યાજ શોધવું હોય તો અથવા તો તમે કઈ પણ વસ્તુ શોધવું હોય તો આ સાદા વ્યાજનું સૂત્ર મૂકી શકો અથવા તો PRN 3 માંથી કોઈ પણ વસ્તુ શોધવાની હોય આ રીતે પણ સૂત્ર મૂકી શકાય છે અથવા તો તમે આ સૂત્રમાં તમે કિંમત મૂકીને સમીકરણની રીતે ગણો તો પણ તમારો આન્સર આવી જશે. તો આગળ જો મીનાએ તેણે વ્યાજે લીધેલી રકમ વાર્ષિક 9% દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે લીધેલી રકમ શોધો. એટલે કે આપણને રકમ શોધવાની છે એટલે કે મુદ્દલ P શોધવાનું છે. R આપણને 9% આપેલ છે અને 1 વર્ષ એટલે કે N બરાબર આપણને 1 વર્ષ આપેલ છે અને 45 રૂપિયા વ્યાજ એટલે કે I બરાબર આપણને 45 રૂપિયા આપેલ છે અને શોધવાનું શું છે રકમ એટલે કે P શોધવાનું છે. કોઈક વાર આપણે R અથવા તો N પણ શોધવાનું છે તો આપણે સાદું વ્યાજના સૂત્ર દ્વારા પણ લખી શકીએ અથવા તો P બરાબર 100 I ના છેદમાં RN ટર્મ પણ લખી શકો. તો આપણે I બરાબર P R N અથવા PRT છેદમાં 100. તો P આપણે શોધવાનું છે. R આપણને 9% આપેલ છે, N 1 વર્ષ આપેલ છે અને છેદમાં વ્યાજ આપણને 45 આપેલ છે છેદમાં 100 છે. તો હવે આપણે સમીકરણની રીતે જોઈએ તો ગુણાકારની સંખ્યા નીચે છેદમાં જશે અને ભાગાકારની સંખ્યા ઉપર જશે અને આ સાઈડે P રહેશે. તો 9 × 5 = 45 તો 500 રૂપિયા આપણને P મળે છે એટલે કે રકમ આપણી કેટલી છે P બરાબર 500 રૂપિયા. તો તે મીનાએ કુલ કેટલી રકમ લીધેલી હશે 500 રૂપિયા લીધેલા હશે. તો આ રીતે આપણે સાદું વ્યાજ પણ આ સૂત્રની મદદથી શોધી શકીએ અથવા તો તમારે PRN 3 માંથી કંઈ પણ વસ્તુ શોધવું હોય તો પણ આપણે આ સૂત્રના ઉપયોગથી તે શોધી શકીએ. તો આટલી બાબતો આપણે વધારો ઘટાડો નફો ખોટ છે ગુણોત્તર ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુની ધારો કે કોઈ એક વસ્તુ આટલા લીધી છે અને આટલી ખોટ ગઈ છે તો તે રીતે પણ આપણે દાખલા જોયા હતા અને આપણે પહેલાની જો રકમ શોધવી હોય તો 100 ધારીને કર્યું હતું. ત્યારબાદ સાદું વ્યાજ અને આ રીતે રકમ શોધવી હોય વ્યાજનો દર કે મુદત શોધવી હોય તો પણ આપણે શોધી શકીએ. તો આટલી બાબતો આ ચેપ્ટરમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. તો ત્યારબાદ હવે આગળ આપણે ચેપ્ટર નંબર 9 ની થોડી વાત કરીશું. આપણું ચેપ્ટર નંબર 9 છે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ એટલે શું તો જે સંખ્યાઓને PQ સ્વરૂપે લખી શકાય
તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પીક્યુ સ્વરૂપ એટલે કે અંશ અને પીક્યુ સ્વરૂપમાં ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે છેદમાં શૂન્ય લખી શકાતો નથી, એટલે કે છેદમાં શૂન્ય એ અવ્યાખ્યાયિત પદ છે. તો તેમજ આપણે સમય સંખ્યાઓ વિશે વાત કરી હતી, તો આપણે તેમાં દશાંશ સંખ્યાઓ, અપૂર્ણાંકો, બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. ત્યારબાદ આપણે સમય સંખ્યાઓ એટલે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવેલી હોય છે. દાખલા તરીકે તમને પૂછવામાં આવે કે 3 અને 5 ની વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે, તો 4. પરંતુ 3 અને 5 ની વચ્ચે કુલ કેટલી સમય સંખ્યાઓ આવેલી છે, તો આપણે અસંખ્ય સમય સંખ્યાઓ લખી શકીએ. તે આપણે અગાઉ જોયું હતું. તેમજ આપણે એ બંને સમય સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ તેમજ સમય સંખ્યાઓનું સંખ્યા રેખાઓ પર નિરૂપણ પણ કરતા આપણે જોયું હતું. દાખલા તરીકે આપણને 2/5 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો આપણે આ રીતે કરીએ છીએ. 0 1/5 એટલે કે 5 ભાગ કરવાના છે, 2/5 3/5 4/5 અને 5/5 એટલે કે 1. તો આ રીતે આપણે 2/5 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ. ત્યારબાદ આપણે ઋણ સંખ્યાઓ, ધારો કે ઋણ 3/7 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો ઋણ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા ઋણ સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુ આવેલી છે, માટે શૂન્ય જમણી બાજુ લખતા આપણે 7/7 છે, માટે ઋણ 1/7, ઋણ 2/7, ઋણ 3/7, ઋણ 4/7, ઋણ 5/7, ઋણ 6/7 અને ઋણ 7/7 એટલે કે ઋણ 1. તો આ રીતે આપણે જોઈ શકીએ કે ઋણ 3/7 એ આપણે ઋણ સંખ્યાઓનું શૂન્યની ડાબી બાજુ નિરૂપણ કરી શકીએ. તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ કર્યું હતું. ત્યારબાદ આપણે વચ્ચે આવતી સમય સંખ્યાઓની વાત કરીએ તો દાખલા તરીકે 2/5 અને 1/4 વચ્ચે આવતી સમય સંખ્યાઓ આપણને લખવામાં કહેવામાં આવે અથવા તો ઋણ હોય, ઋણ 2/5 અને 1/4 વચ્ચે આવતી આપણને 10 સમય સંખ્યાઓ અથવા તો 5 સમય સંખ્યાઓ લખો એ રીતે પૂછવામાં આવે તો આપણે કઈ રીતે લખી શકીએ? તો આપણે છેદ સરખા બનાવવાના છે, તો આપણે 5 ને 4 વડે અને 4 ને 5 વડે ગુણીએ તો 4 દુ ઋણ 8, 5 ચોક 20, ત્યારબાદ 5 એકુ 5, 5 ચોક 20. તો ઋણ 8 અને 5 ની વચ્ચે આપણે 10 સમય સંખ્યાઓ અથવા તો 5 માંગેલી હોય તો 5, તો આપણે તેની વચ્ચે તો ઋણ 7/20, ઋણ 6/20, ઋણ 5/20, ઋણ 4/20, ઋણ 3/20 એ રીતે આપણે ઋણ 2/20 થી આપણે 4/20 સુધી આપણે સમય સંખ્યાઓ લખી શકીએ. અથવા તો તમને જો વધારે સંખ્યા માંગેલો ઘટતી હોય તો તમે 0 મૂકીને આ રીતે આપણે વધારી શકીએ સંખ્યાઓને, કારણ કે આપણે જોઈએ તો કોઈ પણ સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. ત્યારબાદ આપણે આ ચેપ્ટરમાં નાની અને મોટી સંખ્યા કઈ છે, તો નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ છે તો તે આપણે લસાઅ શોધીને છેદ સરખા બનાવીને પણ શોધી શકીએ, અથવા તો તમે તે સંખ્યાઓને ચોકડી ગુણાકારની રીતે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે તે પણ લખી શકો. ત્યારબાદ સમાન સમય સંખ્યા એટલે કે સમઅપૂર્ણાંક, તો ઉપર અંશ વડે જે સંખ્યાઓને ગુણો તે સંખ્યાને છેદ વડે પણ આપણે ગુણતા આપણને સમઅપૂર્ણાંક એટલે કે સમાન સમય સંખ્યાઓ મળે છે. ત્યારબાદ આપણે પ્રમાણિત સ્વરૂપ એટલે કે કોઈ પણ સમય સંખ્યા, દાખલા તરીકે આપણે ઋણ 44 ના છેદમાં 55 હોય તો તેનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો 11 ચોક 44 છેદમાં 11 50 55 28 સ્વરૂપ આપે તો ઉપર અંશમાં ઋણ 4/5 એટલે એનું પ્રમાણિત સ્વરૂપ થશે. તો આ રીતે પણ આપણે જોયું. ત્યારબાદ આપણે સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ જોયા હતા. એટલે કે આપણે જે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જોયા હતા, ગુણાકાર ભાગાકાર તે પ્રકારે છે, પરંતુ આમાં ઋણ સંખ્યાઓ પણ આવશે. તો આપણે સરવાળા બાદબાકીમાં આપણે બીજા ચેપ્ટરમાં જે રીતે વાત કરી હતી તે રીતે, એટલે કે આપણે લસાઅ શોધીને છેદ સરખા બનાવવા પડે. ક્યારે? જો સરવાળા બાદબાકીનો દાખલો હોય અને જો છેદ સરખા ન હોય તો લસાઅ શોધી છેદ સરખા બનાવીને આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. અને ગુણાકાર અને ભાગાકારના જે દાખલાઓ છે તેમાં આપણે છેદ સરખા બનાવવાની જરૂર નથી. તેમાં છેદ ગમે તે હોય, ગુણાકાર હોય તો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, અને ભાગાકારના દાખલો હોય તો ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે, માટે ભાગાકારનો ગુણાકાર કરતા પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે અને તે દાખલો ગુણાકારની જેમ અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીને તે ગણવાના રહેશે. દાખલા તરીકે
આપણે જોઈએ તો ઋણ 3/5 ગુણ્યા 2/3 હોય તો આપણે તેનો ગુણાકાર કરવો તો 3 અને 3 જાય છે તો ઋણ 2/5 તેનો આન્સર રહેશે. તેવી જ રીતે આ જ દાખલો જો ભાગાકારનો હોય તો ભાગાકારમાં એ પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે તો ભાગાકારનો ગુણાકાર કરતા 3 અંશમાં જશે, 2 છેદમાં રહેશે તો 3 તારી ઋણ 9 અને 5 દુ 10 તો ઋણ 9/10 તેનો આન્સર રહેશે. તેવી રીતે આપણે ધારો કે સરવાળા બાદબાકીના દાખલા ઋણ 5/9 અને 3/12 બંનેનો સરવાળાનો દાખલો ગણવો હોય તો આપણે 12 અને 9 નો લસાઅ શોધવો પડશે. તો 12 અને 9 નો લસાઅ શોધતા 2 6 દુ 12, 9 3 દુ 6, 9 3 તારી 9, 3 એકુ 3, 3 એકુ 3, 3 તારી 9 દુ 18 દુ 36 લસાઅ થશે. તો આપણે છેદ કેટલો બનાવવાનો છે? 9 ચોક 36 તો અંશને પણ 36 વડે ગુણીશું. 12 તારી 36 તો અંશને પણ 3 વડે ગુણીશું. 5 ચોક 20 છેદમાં 36 પ્લસ 3 તારી 9 12 તારી 36 થશે. ત્યારબાદ આપણે જોઈએ તો ઋણ 20 પ્લસ 9 છેદમાં 36 એક વખત લખવાનો છે તો હવે પ્લસ માઇનસ માઇનસ થાય છે તો 20 માંથી 9 બાદ કરતા આપણને 11 અને મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ હોવાથી ઋણ 11 ના છેદમાં 36 મળે છે. જો બાદબાકીનો દાખલો હોય તો અહીં આપણે બાદબાકી કરવાનું છે તો અહીં બાદબાકી કરતા અહીં ઋણ આવશે. દાખલો બાદબાકીનો હોય તો રીત તો તે જ કરવાની છે પરંતુ અહીં માઇનસ માઇનસ પ્લસ થતા ઋણ 29 ના છેદમાં 36 આન્સર રહેશે. તો આ રીતે આપણે સમય સંખ્યાના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર પણ જોયા હતા. તો આ ચેપ્ટરમાં માત્ર આટલી બાબતો આવેલી હતી તો તે તમારે તે પ્રમાણે એટલે કે આપણને માળખું આપેલ છે તો તેના આધારે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે બાકી રહેલા જે ચેપ્ટરો છે તેના આપણે આવતા વિડીયોમાં આપણે તેનું રિવિઝન જોઈશું.